છે કોઈ ઘરે પરિવાર સાથે આ ઉજવણી કરી રહ્યું છે તો કેટલાક લોકો ક્યાંક વોટર પાર્ક્સમાં પહોંચ્યા છે, ક્યાંક અન્ય આયોજનોમાં પહોંચ્યા છે, કોઈ રેઇન ડાન્સ કરી દે તો કોઈ મડ ડાન્સનો અત્યારે આનંદ લઈ રહ્યો છે। એટલે કે આ જ પ્રકારે અલગ અલગ સ્થળો પરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે। અમદાવાદના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં ઠેર ઠેર ધૂળેટીના પર્વની જે પ્રકારે ઉજવણી થઈ રહી છે તેમાં ગરબીના માહોલની વચ્ચે રેઇન ડાન્સ અને વોટર પાર્કમાં જાણે લોકોની ભીડ જામી છે। સંગીતના તાલે અમદાવાદીઓ ઝૂમી ઉઠ્યા। રંગોનો તહેવાર હોય અને પરિવાર સાથે કે મિત્રો સાથે કોઈ વ્યક્તિ આ તહેવાર ઉજવે નહીં તેવું બને નહીં અને એટલા માટે સેલિબ્રિટી પણ અલગ અલગ જગ્યાઓ પર જતા હોય છે હોળીના રંગમાં રંગાવા માટે। આપણી સાથે જાણીતા ગાયક રાજલ બારોટ છે, તેની સાથે વાત કરીશું। રાજલ, સૌપ્રથમ તો હોળીને લઈને કયા પ્રકારે રાજલ ઉત્સવનો ઉજવણી કરે છે? સૌ પહેલાં તો સર્વેને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને હોળી એક ખૂબ જ સુંદર રંગોનો તહેવાર છે। જો કે મને તો હોળી ખૂબ ગમે છે। હું દર વખતે આમ તો મારી ફેમિલી સાથે હોળીનો તહેવાર ઉજવતી હોઉં છું ગુલાલથી। અને આજે અહીંયા 7S વોટર પાર્કમાં આવી છું। જો કે દર વર્ષે ક્યારેક અહીંયા 7S વોટર પાર્કમાં હાજરી આપતી હોઉં છું, લોકો સાથે પણ અહીંયા એન્જોય કરતી હોઉં છું। મજા આવતી હોય છે હોળીના તહેવારમાં। કેમિકલના રંગોથી એક તરફ હોળી રંગાતી હોય, બીજી તરફ અલગ ઓર્ગેનિક રંગોનું આયોજન થતું હોય, શું માનવું છે રંગોના આ ઉત્સવને લઈને? બસ એટલું જ કહીશ કે કેમિકલ અત્યારે ઘણા બધા આવતા હોય છે રંગોમાં, તો કેમિકલવાળા જે રંગો આવતા એનાથી હોળી ના રમવી જોઈએ। નેચરલ કલર જે આવતા હોય છે એનાથી ગુલાલથી તમે હોળી રમી શકો છો। અને ના હોય તો વોટર પાર્કમાં જઈને પાણીની હોળી પણ રમી શકો છો, ફૂલોની હોળી પણ રમી શકો છો, પણ કેમિકલના હોળીથી થોડી દૂર રહેવું, કારણ કે એનાથી સ્કિનને એને પણ આપણને ઇસ્યુ થઈ શકે છે। ખાસ તો હોળીના દિવસે રાજલના મોઢે કોઈ સોંગ ના સાંભળીએ તો કઈ રીતે ચાલે? એટલે કોઈ પણ એક એવું મનપસંદ સોંગ? હોળી ઉપર તો એક જ ગીત દર વર્ષોથી ચાલતું આવે છે, તો એ જ ગીત હું ગાઈશ। ઓ રંગ બરસે ભીગી ચુનર વાલી, રંગ બરસે, ઓ રંગ બરસે ભીગી ચુનર વાલી, રંગ બરસે, ઓ રંગ બરસે ભીગી ચુનર વાલી, રંગ બરસે। હિરલ રાવલ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારે હોળી આપ ઉજવો છો અને ખાસ તો આજના દિવસે લોકોને શું મેસેજ આપશો? કારણ કે લોકો કેમિકલ રંગોથી તો રંગાતા જ હોય છે, પરંતુ વોટર પાર્કનો આનંદ કયા પ્રકારનો? બસ તમે જે પ્રમાણે માહોલ જોઈ રહ્યા છો તો દરેકને એક જ વાત કહીશ કે જેમ ભક્ત પ્રહલાદ આપણે જે હોળી ઉજવીએ છીએ, વિષ્ણુ ભગવાને એમને જે પરિસ્થિતિ હતી કે હોળિકા દહન વખતે તમે બધા જે કથા જાણો જ છો એમાંથી ઉગાર્યા હતા ભક્ત પ્રહલાદને અને પરમાણ પૂર્યું હતું ભક્તિનું। તો બસ બધાને એ જ કહીશ કે કેમિકલ વગરના રંગોથી અને ખોટા દેખાવના રંગોથી બહાર નીકળીને ઓરિજિનલ રંગમાં રંગાઈએ એ જ ઉદ્દેશ આપીશ બધાને। આજના દિવસે એક હોળીને લગતું સોંગ? હા, એ આયા હોળી ધૂળેટીના દાડા હો રાત, મૈયર જાવું પીયું મિલવા આવો। ટૂંકમાં કહીએ તો સેલિબ્રિટી સાથે હોળી ઉજવવાનો પણ એક અનેરો આનંદ રહેતો હોય છે અને આનંદમાં સંખ્યાબંધ લોકો એક અનેરા ઉત્સાહ સાથે જોડાતા હોય છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 મહેમદાવાદ। હવે વાત સુરતની